દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સુખરૂપ સંપન્ન. 14 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ. વાવના આકોલી ગામનો શખ્સ મતદાન મથકમાંથી મોબાઈલ સાથે મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય શખ્સોમાં ફફડાટ. બનાસકાંઠા લોકસભા ભાજપ કોંગ્રેસના ઉમેદવારે વહેલી સવારે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીની જાહેર રજાના દિવસે દુકાન ખુલ્લી રાખનાર વેપારીને પાલિકાની નોટિસ, અન્ય વેપારીઓમાં ફફડાટ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના મોબાઈલના યુટ્યુબમાં જઈ સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક વખત જ લાલ રંગના સબસ્ક્રાઇબર બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આજે લોકસભાની ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારે લોકો લાંબી કતારો લગાવીને મતદાન કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે, ત્યારે બનાસકાંઠાના 2620 મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે. જિલ્લાના 22,29,601 મતદાતાઓ છે, જેમાં 11,65,857 પુરુષ મતદાતા અને 10,63,743 મહિલા મતદાતાઓ આજે પોતાના મતનો ઉપયોગ કરશે. જે માટે બનાસકાંઠામાં 2620 મતદાન કેન્દ્રો પર 11,725 પોલિંગ સ્ટાફને ચૂંટણીની પ્રક્રિયામાં રોકવામાં આવ્યો છે. તો સખી મતદાન મથક 45 છે અને દિવ્યાંગ માટે 70 વ્હીલચેર, 447 દિવ્યાંગ સહાયક અને દિવ્યાંગ માટે 75 વાહનો તૈનાત કરાયા છે. બનાસકાંઠામાં 2620 મતદાન કેન્દ્રો ઉપર 3158 ઈવીએમ અને 3303 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે મતદાન કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 11,000 જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને સાંજે 6 વાગ્યે બનાસકાંઠાના 14 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ જશે. આજે મતદાન કરવા પહોંચેલા લોકોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં તેમણે જિલ્લાના અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હોવાનું કહ્યું છે. તો પહેલીવાર મતદાન કરનાર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ ચૂંટણી સુખરૂપ સંપન્ન થઈ હતી, જેથી વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી. આજે લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કર્યું છે, તો સારા એવા ઉમેદવાર ચૂંટાય અને સારી બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ આગળ વધે અને એ બધી પૂરી થાય એ માટે મતદાન કર્યું છે અને લોકસભામાં સારા એવા ઉમેદવાર ચૂંટાઈ શકે એવી બધા ઉમેદવારો વોટ આપે અને સારા એવા ઉમેદવારને જીતાવે. આજે પહેલીવાર મતદાન કર્યું છે અને સારી એવી ખુશી છે કે સારા ઉમેદવાર ચૂંટાય અને સારા ઉમેદવારની કાળજી છે. આજે લોકસભાની ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થઈ ગયું હતું, ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારે લોકો લાંબી કતારો લગાવીને મતદાન કરી રહ્યા હતા. જેમાં પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલે બેજરપુરા ટેકરાવાળી પ્રાથમિક શાળાના બૂથ ઉપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તેમજ પોતાની પાર્ટીનો વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે ગુજરાતમાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં લોકશાહીની બેઠકો માટેનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર નાગરિકો ઉત્સાહથી પોતાનો મતનો અધિકાર અને પોતાના પ્રતિનિધિને કેવા પ્રતિનિધિને મૂકવો એના માટે સૌ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ પ્રજાને ગુજરાતની એમને ખ્યાલ છે, એમને કોંગ્રેસનું શાસન અને ભાજપનું શાસન જોયું છે, ત્યારે આવનારા સમયમાં સૌથી વધુ કોંગ્રેસની સીટો ગુજરાતમાં મળશે એવી લોકોનો વિશ્વાસ છે. મને પણ વિશ્વાસ છે. જનપ્રતિનિધિ તરીકે સારા ઉમેદવારને મૂકે એવી હું અપીલ કરું છું. આજે લોકસભાની ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થઈ ગયું હતું, ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારે લોકો લાંબી કતારો લગાવીને મતદાન કરી રહ્યા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પોતાના વતન જગાણા ગામે બૂથ ઉપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તેમજ પોતાની પાર્ટીનો ઉમેદવાર વિજયી થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જગાણા ગામનું વોટિંગ બનાસકાંઠામાં ન આવતું હોવાથી હરિભાઈએ પાટણના ઉમેદવારને મત આપી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દેશની લોકશાહીની મોટી ચૂંટણીનું પર્વ છે. મેં મારું મતદાન કરી દીધું છે અને હું લોકોને, નવયુવાનોને, વડીલો, માતા બહેનો, મહિલા બહેનોને વિનંતી કરું છું કે લોકશાહી જીવિત રાખવા માટે અને આ દેશના સુશાસન માટે 100% મતદાન કરવું જોઈએ. હું બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ લગભગ 2 લાખ ઉપરાંત વોટેજ જીતશે. સમગ્ર દેશની વાત કરીએ તો મારા 22 રાજ્યોના પ્રવાસ પછી હું કહી શકું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી, અરુણાચલ પ્રદેશથી લઈને કચ્છ સુધી સમગ્ર ભારતની જનતા સુનિશ્ચિત કરીને બેઠી છે કે આ વખતે 2019માં 300+ સંપૂર્ણ બહુમતવાળી ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર બનશે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બનશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. આજે લોકસભાની ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થઈ ગયું હતું. ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારે લોકો લાંબી કતારો લગાવીને મતદાન કરી રહ્યા હતા. જેમાં ડીસામાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસા ખાતે પોતાના બૂથ ઉપર જઈ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ પોતાની પાર્ટીનો ઉમેદવાર વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકોલી પ્રાથમિક શાળાના બૂથ ઉપરથી મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા પોતાના મતદાન કરતા ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદોના આધારે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા મતદાન બૂથ ઉપર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ કરવાની સૂચના આપી હતી. જેના પગલે પોલીસ એલર્ટ થઈ હતી અને મોબાઈલ સાથે મતદાન મથકના કેમ્પસમાં પ્રવેશ ન કરે તે સારું કડક અમલવારી કરવામાં આવી હતી. જેના પગલે માવસરી પીએસઆઈ એલજી નકુમ, હીરાભાઈ, હિતેશભાઈ, મીનાક્ષીબેન, ડાઈબેન સહિતનો સ્ટાફ વિસ્તારમાં ફરજ ઉપર હતા. તે દરમિયાન આકોલી ગામે બૂથ વિઝિટ દરમિયાન વિપુલભાઈ જેમલભાઈ ચૌધરી, રહેઠાણ આકોલી, તાલુકો વાવ મતદાન મથકમાં મોબાઈલ સાથે ફરતો હોવાથી તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા અન્ય લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. થરાદ પંથકમાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં 100 વર્ષની ઉંમરના મતદારોએ પણ મત આપ્યા હતા અને થરાદના લુણવામાં 2.5 ફૂટની હાઈટ ધરાવતા એક 21 વર્ષીય યુવકે પણ મતદાન કર્યું હતું અને રાજ્યમંત્રી અને બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે પોતાના વતન ભાજરમાં સવારે મતદાન કરી લોકોને મતદાન કરવા જવા માટે અપીલ કરી હતી. તેમજ પોતે સારી લીડથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે વાવના આકોલી ગામે એક યુવક મતદાન મથકની અંદર મોબાઈલ દ્વારા ફોટા પાડતો ઝડપાયો હતો. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. મતદાન જે રીતે ચાલુ થયેલું છે, સવારથી જ લોકોની લાઈનો પણ શરૂ થઈ છે. અત્યારે તમે પણ જોતા હશો કે લોકશાહીના પર્વમાં લોકોની જે ઉત્સાહ છે અને લોકોનો ઉત્સાહ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બરાબરનું પડદાએ નક્કી કર્યું છે. આજે પણ નરેન્દ્રભાઈના વડાપ્રધાન બરાબરના મતમાં સમગ્ર પ્રજાજનો જે રીતે ઉમટી પડ્યા છે એ રીતે બનાસકાંઠામાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી આ સીટ મળે એવું પ્રજાના વલણ ઉપરથી સ્પષ્ટ મિત્રો દેખાઈ આવે છે, એમના ઉત્સાહ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. આજે લોકસભાની ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થઈ ગયું હતું. ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારે લોકો લાંબી કતારો લગાવીને મતદાન કરી રહ્યા હતા. જેમાં બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે પોતાના વતન રતનપુર ખાતે વહેલી સવારે પ્રાથમિક શાળાના બૂથ ઉપરથી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ પોતાના વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે ચૂંટણીનો દિવસ હોય સવારે વહેલા 7 વાગે મેં મારું મતદાન કર્યું છે. આ ચૂંટણીના પ્રચાર સમય દરમિયાન આખા જિલ્લાની અંદર મેં અને અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તા ભાઈઓએ સઘન ચૂંટણી ઝુંબેશ કરી લોકસંપર્ક કરેલ છે. લોકોનો ખૂબ સારો હૂંફ અને પ્રેમ મળેલો છે અને લોકોની ખૂબ સારી લાગણી પ્રાપ્ત કરેલી છે. હું 100% આ ચૂંટણીમાં વિજય થવાનો છું. દર વખતે 8 વાગ્યાનો સમય રહેતો તો આ વખતે 7 વાગ્યાનો સમય કર્યો છે. ગામડાની અંદર સામાન્ય રીતે બધા જ લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા હોય છે. એટલે ખેતરમાંથી પોતાના પશુઓની દોવાનું વગેરે કામ પતાવી અને થોડા ધીમેથી આવતા હોય છે.
એટલે હવે લગભગ 8 વાગ્યાથી બધી લાઈન ચાલુ થઈ જશે. આમ પણ અમારું ગામ નાનું છે એટલે 100% મતદાન થશે એવી ખાતરી છે. અને સામાન્ય રીતે હવે લોક જાગૃતિ પણ એવી આવી છે કે લોકો મતદાન જરૂર કરે છે. જીત માટે શું કહેશો? જીત માટે મારો વિજય નિશ્ચિત છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકજાગૃતિના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના પગલે વહેલી સવારથી લોકોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પરિવાર સાથે મતદાન કર્યું હોવાની પોતાના મોબાઈલમાં સેલ્ફી લઈ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હોવાનો ગર્વ અનુભવ્યો હતો. તેમજ પાલનપુરની વિદ્યા મંદિર હાઈસ્કૂલ દ્વારા આ વખતે વાલીઓમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય અને તમામ વાલીઓ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાન અંગે વાલીઓમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી મતદાન કર્યા બાદ પોતાના પરિવાર સાથેનો ફોટો પાડી શાળાના વોટ્સએપ ગ્રુપમાં મોકલવા જણાવાયું હતું, જેથી લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી શાળાને ફોટો મોકલી જાગૃતતા બતાવવામાં આવી હતી. ચૂંટણી વખતે લોકો અલગ અલગ રીતે મતદાન મથકે જતા હોય છે, ત્યારે થરાદના લુણવામાં મહિલાઓ ગીત ગાતી વોટ કરવા ગઈ હતી, જેથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. થરાદ તાલુકાના લુણાવા ગામે મહિલાઓ શીતળા માતાજીના ગોળ એટલે કે ગીત ગાતી ગાતી મહિલાઓ એક સાથે મતદાન મથક સુધી પહોંચી હતી અને મતદાન કર્યું હતું. આમ આ સરહદી વિસ્તારમાં લોકો અવનવી રીતે મતદાન કરવા જતા હોય છે, જેમ કે કોઈ ઢોલ સાથે જતા હોય છે, તો એ જ રીતે થરાદના લુણાવાની મહિલાઓ માતાજીના ગીતો ગાતી મતદાન મથક ઉપર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વૃદ્ધો અને અપંગો માટે વ્હીલચેરની સુવિધા ન કરતા સ્થાનિક પોલીસોએ વૃદ્ધો અને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ વાવ અને સુઈગામ વિસ્તારમાં તંત્ર દ્વારા વૃદ્ધો માટે વ્હીલચેર ન મુકાતા વૃદ્ધો અને અપંગોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે બનાસકાંઠાના માવસરી પોલીસે ઉમદા કામગીરી કરી હતી અને વૃદ્ધોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે પોલીસે મદદ કરી માનવતા દાખવી હતી. માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ મતદાન મથક ઉપર વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓને બૂથ સુધી પહોંચવા પોલીસે મદદ કરી માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. તારીખ 23 એપ્રિલના રોજ બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત જાહેર રજા આપવામાં આવેલી હતી. તેમ છતાં એક વેપારી દ્વારા દુકાન ખુલ્લી રાખવામાં આવતા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. બનાસકાંઠામાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2019ના સંદર્ભમાં રાજ્ય સરકારે અને નામદાર ચૂંટણી પંચ દ્વારા તમામ સંસ્થાઓને 23 એપ્રિલે મતદાન દિવસે લોકપ્રતિનિધિ ધારા 1996ના સુધારા અધિનિયમમાં દાખલ કરવામાં આવેલ કલમ 135B ની જોગવાઈ અનુસાર રજા જાહેર કરેલ. તેમ છતાં રજાના દિવસે પાલનપુર સિમલાગેટ વિસ્તારમાં આવેલ સ્વીટની દુકાનના સંચાલકે પોતાની દુકાન ચાલુ રાખી હુકમનું ઉલ્લંઘન કરતા પાલનપુર નગરપાલિકા દ્વારા વેપારીની નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્યો છે, જેના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સુખરૂપ સંપન્ન, 14 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ. વાવના આકોલી ગામનો શખ્સ મતદાન મથકમાંથી મોબાઈલ સાથે મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય શખ્સોમાં ફફડાટ. બનાસકાંઠા લોકસભા ભાજપ કોંગ્રેસના ઉમેદવારે વહેલી સવારે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીની જાહેર રજાના દિવસે દુકાન ખુલ્લી રાખનાર વેપારીને પાલિકાની નોટિસ, અન્ય વેપારીઓમાં ફફડાટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.